નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે પાઠ 4 જોવાનો છે. તો કે પાઠ 4 ચાલુ કરતા પહેલા અમુક મુદ્દા સમજવાના છે, એ જોઈ લઈએ. હવે તમે એક વસ્તુ યાદ રાખજો કે આ મુદ્દા છે એ તમારે લખવાના નથી, ખાલી સમજી લેજો તોય ચાલશે. પછી તમને સમજાઈ જશે કે કઈ રીતે એના વિકલ્પ ખાલી જગ્યા આવે. તો તમને ખબર છે કે આપણી પાઠ્યમાં જે આપણે મુદ્દા આપ્યા હોય એ મુજબ જ વિકલ્પ ખાલી જગ્યા દીદી પૂછતા હોય છે, એમાંથી પણ તમે કરી શકો. પણ અત્યારે હું તમને જે સમજાવીશ ને એટલે તમને સમજાઈ જશે કે શું કહીશ, આ પાઠમાં તમારે શું શીખવાનું છે એ આપણે સમજી લઈએ પહેલા. રેડી? પછી એના સ્વાધ્યાય કરશું. એમાં તમારે દોરવાનું આવશે અથવા તો કોઈ પણ બિંદુ શોધવાના હશે કે રેખા શોધવાની, રેખાના નામ લખવાના હશે, રેખાખંડના નામ લખવાના હશે. આ બધું આપણે શીખવાનું છે. તમારો પાઠ એ છે પાઠ 4 કે ભૂમિતિના પાયાના ખ્યાલો. અત્યાર સુધી તમે જે દાખલા કર્યા એ તો આપણે કરતા જ, પણ હવે જે જોવાનું છે એ ભૂમિતિના પાયાના ખ્યાલો જોવાનું છે. તમારી પાઠ્યપુસ્તક ખોલશે બધા, પેજ નંબર 68 પર છે. જુઓ સામે છે 69 પર છે. હવે એમાં જુઓ ભૂમિતિના પાયાના ખ્યાલોમાં કે ભૂમિતિનો લાંબો અને વિશાળ ઇતિહાસ છે. અંગ્રેજીમાં આપણે શું કહેવાશે એને? જીઓમેટ્રી. જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રોન એટલે માપન. એ આપણે એમાં કઈ જોવું નથી, આપણે મેઇન મુદ્દા જે સમજવાના છે એ જ જોઈ લઈએ ડાયરેક્ટ. રેડી? તો એમાં પહેલો મુદ્દો જુઓ તમે, બિંદુ. બિંદુ એટલે કે કોઈ પણ પોઈન્ટ. આ મેં દોર્યું ત્યારે શું થયું? એક પ્રકારનું બિંદુ થયું. કે તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર એક ટપકું કરો. અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે એટલું ટપકું મોટું થશે. અહીંયા હું ટચ કરું, ચોક છે, તમારી ચોક મોટી હોય એટલે ટપકું કેવું થયું? મોટું. તમારી પેન્સિલની અણી જેટલી મોટી હશે એવું બિંદુ તમે ડ્રો કરી શકશો. પછી કે છે જે જોઈ ન શકાય, જે જોઈ જ ન શકાય તેવું પણ બારીક ટપકું બિંદુનો ખ્યાલ આપણે આપી શકીએ. સાવ ઝીણું હોય તો આપણે પેન્સિલની સાવ શાર્પણી હોય તો સાવ નાનામાં નાનું ટપકું પણ કરી શકીએ. મતલબ કે તમારે એ શું સમજવાનું છે તો કે બિંદુ એટલે શું? બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એક માત્ર સ્થાન દર્શાવે છે. ખાલી શું દર્શાવે છે? સ્થાન. બિંદુને નથી જાડાઈ હોતી કે નથી પહોળાઈ. ચોરસ હોય કે લંબચોરસ હોય તો આપણે કહી શકીએ કે એને જાડાઈ હશે, પહોળાઈ હશે કે લંબાઈ હશે. પણ બિંદુ તમે ડ્રો કરો, વિચારો આ મેં દોર્યું બિંદુ છે, કંઈ નહીં, ખાલી એક સ્થાન દર્શાવવા માટે કે આપણે કોઈ પણ વસ્તુ છે કે ચિત્ર દોર્યું છે તો એમાં આપણે બિંદુ કરી અને વસ્તુ દર્શાવી શકીએ કે અહીંયા આ છે કે અહીંયા આ પોઈન્ટ છે. સમજાય છે? પોઈન્ટ. બિંદુ એટલે કે પોઈન્ટ, એનો મતલબ જ આપણે કહી છીએ કે પોઈન્ટ સમજવાના છે આપણે કહીને. તો એમાં પણ તમે કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવી શકાય. પછી એમાં પ્રયત્ન કરવામાં આવી દીધું છે કે પેન્સિલની અણી વડે પેપર પર 4 ટપકા દર્શાવી તેને A C P H વડે દર્શાવો અને આ બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો. તેમાંની એક રીત નીચે આપી છે. જુઓ એમ કીધું છે પ્રયત્ન કરવામાં કે તમને એવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ તમને બિંદુ દર્શાવી અને એના નામ આપો. હવે એને જે A B P H તમને જે પ્રશ્નમાં કીધું છે એ આપણે નામ આપવાના નથી. તમને અહીંયા A B P H જે કીધું છે એ નામ જ આપવાના થશે અને એક બિંદુ આપ્યું છે C. કોઈ પણ રીતે આ રીતે દર્શાવી દેવાના. તો આ શું થયું? એક પ્રકારના આપણે બિંદુ દર્શાવ્યા છે. હવે તમે જ્યારે આગળ શીખશો ને રેખાખંડ આવશે, રેખા આવશે, કિરણ આપણે સમજવાનું છે તો એમાં તમારે આવશે બિંદુ. હવે જોજો આગળ કે આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે કે તમારા રોજિંદા જીવનની આવી 4 ઘટનાઓ શોધી કાઢો. જેવી રીતે આકાશના આપણે કહી શકીએ જો ઓલું બિંદુ છે એ એક ધ્રુવ તારો હશે. આપણે આગળથી જોઈએ દૂરથી એટલે આપણે કહીએ કે એ બિંદુ દેખાય છે એ શું હશે? ધ્રુવ તારો. એવી રીતે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે દર્શાવી શકીએ સ્થાન કેના દ્વારા? તો કે બિંદુ દ્વારા દર્શાવી શકીએ. એટલે એટલું યાદ રાખવાનું કે બિંદુની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. તે શું દર્શાવે છે? સ્થાન. સ્થાન દર્શાવે છે. પછી કે છે કે એક સીધી રેખામાં, તમારી બુકમાં એમ છે રેખાખંડ આવ્યો. હવે રેખાખંડ એટલે શું? તો કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ એક રેખા રચે છે. શું રચે? પહેલા તો કે રેખાખંડ પહેલા આવશે રેખા. તમે કોઈ પણ બિંદુઓ ભેગા કરો, જ્યાં આખું જે રચાય ઈ શું રચાશે? તો કે આ એક પ્રકારની રેખા રચાણી પહેલા બિંદુથી લઈ છેલ્લા બિંદુ સુધી.
તો એ શું થયું? તો કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. પછી તો કે રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ હોય. તમે આ બાજુ હજી ઘણા બધા બિંદુઓ એડ કરી શકો, આ બાજુ પણ તમે ઘણા બધા બિંદુઓ એડ કરી શકો. એનો મતલબ કે શું છે? અનંત સુધી પ્રસરેલી હોય, આગળ અને પાછળ. તો રેખાની લંબાઈ માપી ન શકાય, કારણ કે અનંત સુધી છે તો એની લંબાઈ માપી શકાશે નહીં? માપી શકાય. અહીંયા તમને મેં નિશાની આપી છે. રેખાને કઈ રીતે દર્શાવાય? ધારો કે અહીંયા મેં આ જે C પોઈન્ટ છે અને અહીંયા D પોઈન્ટ હોય છે લો, તો મેં આ રેખાને નામ શું આપી શકું? CD રેખા. તો રેખાને દર્શાવવા માટે CD ખાલી લખી તો આપણે બિંદુ જ સમજી શકીએ, પણ CD રેખા દર્શાવવા માટે શું કરવું પડે? રેખા આપણે બોલ્યા એટલે ઉપર આ નિશાની કરવી પડે. સમજાય છે? તો એ રેખાની નિશાની થઈ. હવે સમજવાનું છે કે રેખાખંડ. તો કે રેખાનો ભાગ એ રેખાખંડ છે. કોઈ પણ આખી રેખા છે એમાંથી વચ્ચેનો તમે ભાગ સમજો એટલે એ શું થઈ ગયું? એક પ્રકારનો રેખાખંડ. હવે બુક છે તમારી, આપણું પેજ છે, બુકનું પેજ છે, એને તમે જો ગળી વાળો, વચ્ચેથી વાળો તો એ એક પ્રકારની એક સીધી લાઈન તમને વચ્ચેથી ગળ પડેલી દેખાશે. ગળ પડેલી દેખાશે એ એક સીધી રેખામાં શું થઈ ગયો? એક પ્રકારનો રેખાખંડ બન્યો. જો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 70 પર કીધું છે કાગળના ટુકડાને દબાણ આપીને વાળો, પછી તેને ઉકેલો, તમને ગળી દેખાશે. શું દેખાશે? ગળ પડેલી દેખાશે. જે રેખાખંડનો ખ્યાલ આપે છે કે જેના અંત્ય બિંદુઓ A અને B છે. એટલે છે જો રેખાખંડ છે તો એને ચોક્કસ લંબાઈ હોય છે. ધારો કે તમારી આ રેખા છે એની અંદર મેં અહીંયા A બિંદુ છે અને અહીંયા મેં B બિંદુ દર્શાવ્યું છે. તો A અને B, તો અહીંયા સુધીનું માપ તમે લઈ શકો, લંબાઈ તમે એટલી કરી શકો. પણ કોઈ પણ રેખા છે તો કીધું અનંત સુધી હશે તો એનું તમે માપ ન કરી શકો. પણ આ રેખાખંડ એટલે કોઈ ભાગ થયો રેખાનો તો એનું માપ તમે કરી શકો. એટલે કહે છે કે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. એને દર્શાવાય કઈ રીતે? તો કે AB ઉપર તમારે ખાલી સીધી લીટી કરવાની એટલે એ રેખાખંડ સમજશે. એમ કે રેખાખંડ AB દોરો એટલે તમારે આ રીતે જ દોરવાનું થાય. આ A અને આ B. એમ કહીએ કે AB રેખા દોરો તો શું થાય? તો કે આ રીતે દોરવાનું, એરો કરવાનું ભૂલવાનું નહીં. આ શું થયું? AB રેખા. અહીંયા શું થયું? તો કે આ બે અંત્ય બિંદુઓથી રેખાખંડ બન્યો કે A અને B. સમજાય છે? પછી કે છે જુઓ, હવે તમારી બુકમાં જોઈ લઈએ આપણે. ત્યાર પછી એને રેખાની વાત કરી છે. પહેલા એને રેખાખંડ સમજાયું, હવે એને શું કીધું? રેખા. કે જો તમારો આ રેખાના જે બે બિંદુ છે ને એ જો બંને અનંત સુધી લંબાવવામાં આવે તો એ શું બની ગયું? રેખા બની ગયું. આપણે જે ઉપર સમજી લીધું તે. તો હવે રેખા શું સમજ્યા? બિંદુ, રેખા, રેખાખંડ અને હવે સમજવાનું છે કિરણ. કિરણ કોને કહેવાશે? જુઓ તમે બધા નામ જોશો ને, આ બધાના તો એવા લાગશે. કોઈ છોકરીના નામ એવા, રેખા, કિરણ છે ને એવા. પણ આપણે એના નામ નથી સમજવાના, આપણે આ સમજવાનું છે. કિરણ એટલે શું? તો કે કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જેને એક ઉદ્ગમ બિંદુ છે અને બીજું છે તો કે બીજી તરફ અનંત સુધી પ્રસરેલું હોય. હવે કોઈ પણ જગ્યાએ તમે ધારો કે મેં કીધું અહીંયા A બિંદુ છે, ત્યાંથી B બિંદુ લઈ લે કે અહીંથી આ રીતે દર્શાવી જોડે તો આ શું થયું ખબર છે? આ કિરણ થયું. કારણ કે છે A બિંદુ તો ઉદ્ભવ બિંદુ છે જ એનો, પણ B બિંદુ એવું છે કે અનંત સુધી પ્રસરેલું છે. એટલે કે એક બાજુ એની અનંત સુધી પ્રસરેલી હોય તો એને શું કહેવાશે? કિરણ કહેવાશે. સમજાણું બધાને? બીજી વાર એકવાર રિપીટ કરી દો. આ મુદ્દા તમારે લખવા નથી, ખાલી સમજવાના છે. એટલે ધ્યાનથી સમજો, વિડિયો સમજજો. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવું હોય તો બિંદુ સ્વરૂપે દર્શાવી શકીએ. પછી કે છે કે એક સીધી લીટીમાં આવેલા બધા જ બિંદુઓ ભેગા મળી શું બનાવે છે? રેખા રચે છે. અને રેખા છે એને બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે. એની લંબાઈ તમે માપી શકો નહીં, પરંતુ રેખાનો એક ભાગ જો તમે વચ્ચેથી લીધો હોય તો એને શું કહેવાશે? રેખાખંડ. અને રેખાખંડની લંબાઈ તમે માપી શકો, જોઈ શકો છો તો અહીંયા.
અને રેખાખંડને દર્શાવાય કઈ રીતે? તો કે તમે કોઈ પણ બે બિંદુ લીધા છે એની ઉપર લીટી કરવાની, આ રીતે તમે લખી શકો. કે રેખાને દર્શાવવા માટે તો કે બંને બાજુ એરા કરો ત્યારે એ રેખા દર્શાવાય. કારણ કે રેખા એટલે યાદ હોવું જોઈએ કે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે, એટલે તમારે બંને બાજુ એરા કરવા પડે. કિરણ છે તો કે એક બાજુ અનંત સુધી, એક બિંદુ જે છે એક બાજુનું એ અનંત સુધી પ્રસરેલું હોય છે, એટલે તમારે એને એક બાજુ એરો કરી અને દર્શાવવું પડે. સમજાણું? હવે એક વસ્તુ જોવાની છે, જો પેજ નંબર 72 પર છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ એટલે શું? તો કે કોઈ પણ બે રેખા ચલો મેં અહીંયા એક રેખા દોરી છે. જુઓ બે બાજુ એરો કર્યો છે એટલે રેખા કયું? A અને B પોઈન્ટ દર્શાવ્યા છે. ધારો કે મેં આ રેખા દોરી છે, અથવા તો તમે આ રીતે લઈ શકો. રેખા કીધું એટલે L નામ આપી દો આ રેખાને. પછી તો કે હવે જ્યારે બીજી રેખા અહીંયાથી આમ છેડે તો આ એની છેદતી રેખા છે. શું થયું કહેવાય? છેદતી રેખા. મતલબ કે જો રેખા, તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે જો એક જ સમતલમાં આવેલી રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ સમાંતર હોય, અને જો બે રેખાઓ પરસ્પર છેદે તો માત્ર એક બિંદુમાં જ છેદે. અહીંયા શું થયું? તો કે એક જ સમતલમાં છે રેખા, આ રેખા અહીંયાથી આવી, આ અહીંયાથી અહીંયા આવી, પણ આ બિંદુમાં છેદે છે, મતલબ કે એક જ બિંદુમાં છેદતી હોય. પરંતુ જો એકબીજાની રેખા છેદતી ન હોય, આ રીતે હોય, તો એ શું થયું કહેવાય? તો કે બંને રેખા એકબીજાને કેવી થશે? સમાંતર થશે. કારણ કે સામેની બાજુએ થઈ. સમજાણું? હવે જુઓ, તમને ઉદાહરણ તરીકે આપેલું છે પેજ નંબર 72 પરથી જુઓ, તમે આપેલું છે વિચાર કરો, ચર્ચા કરો, લખો. એમાં જુઓ સ્કેલ આપી છે એટલે કે માપપટ્ટી. તો એ બે ધાર થઈ, તમારી ફૂટપટ્ટી હોય એની ઉપરની ધાર અને નીચેની ધાર જુઓ તો એક રેખા અને બીજી રેખા, તો આ બંને કેવી થઈ? એકબીજાને ક્યાંય છેદતી નથી. તો આ બંને કેવી થઈ? તો કે સમાંતર રેખા. પણ આ રેખા કેવી થઈ કહેવાય? તો કે છેદતી રેખા. સમજાણું બધાને? છેદતી રેખા અને સમાંતર રેખા. તો આ તમારે જોવાનું હતું. રેડી? તો કે આટલું સમજાઈ જાય પછી જ આપણે આગળ જે સ્વાધ્યાય છે એ કરી શકીએ. કારણ કે સ્વાધ્યાયમાં તમારે એ જ બધું કરવાનું છે કે બિંદુના નામ કયો, પછી રેખાના નામ કયો, રેખાખંડના નામ જણાવો, કિરણના નામ જણાવો. આકૃતિ તમને આપેલી છે, એના આધારે તમારે બધા નામ કહેવાના થશે. આટલું સમજાઈ ગયું બધાને? એકવાર વાંચી લેજો. ક્યાં સુધી વાંચવાનું? પાઠ ચાલુ થાય ત્યાંથી લઈ અને આપણી જે છેદતી રેખા અને સમાંતર રેખા કર્યું છે, તો વિડીયો જોઈને 2 વાર જોઈ લ્યો તોય સમજાઈ જશે. તમારી બુકમાં લાંબુ કરેલું હોય, આપણે આટલું જ સમજવાનું છે. આ મુદ્દા ક્યાંય લખવા નથી. હવે જે સ્વાધ્યાય આપણે ચાલુ કરશું એ જ તમારે પાઠ્ય બુકમાં ડાયરેક્ટ ચાલુ કરવાનું રહેશે. જુઓ અહીં સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર 1 છે, એમાં જુઓ તો કે અહીંયા તમારે જે તમને આપેલું છે સ્વાધ્યાય, એ સ્વાધ્યાય તમારે પાઠ્ય બુકમાં વિડિયો જોઈ અને સાથે જ લખતું જવાનું છે. રેડી? કારણ કે આ સ્વાધ્યાયમાં બહુ કાંઈ છે નહીં, એટલે વિડીયોમાંથી તમે જોઈને લખી શકશો. તો અહીંયા વિડીયો જોઈને લખવાનું છે. કઈ રીતે લખવાનું છે એ પણ તમને સમજાવી દઉં. તો કે પ્રશ્ન નંબર 1, તમારું નવું ચેપ્ટર ચાલુ થશે. હેડિંગ મારી દેવાનું પાઠ 4, નામ લખી, પછી સ્વાધ્યાય 4.1 લખવાનું, અને પછી તમારે પ્રશ્ન 1 એટલે કે દાખલા નંબર 1 કરી અને અહીંયા જે આકૃતિ આપણે દોરેલી છે એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે.
તો તમારે એમાંથી પણ તમે દોરી શકશો. પ્રશ્ન લખવાનો રહેશે પેલા ઉપર, પછી આકૃતિ દોરી લેવાની. આ પાઠ્યપુસ્તકમાં જેમ છે એ રીતે દોરી લેવાની. માપનું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં કેટલા માપની દોરી છે એવું દોરો. કેવી આકૃતિ છે, ક્યાં મુદ્દા ક્યાં દર્શાવ્યા છે, પોઈન્ટ, એ ખાલી આપણે જોવાનું છે. પછી તો કે એમાં તમને પૂછ્યું છે કે એ 5 બિંદુઓ જે તમને આકૃતિ આપી છે એમાં 5 બિંદુઓ ક્યાં ક્યાં છે એ તમારે કહેવાના છે. તો કે બિંદુ આપણે શીખ્યા, બિંદુ કેને કહેવાશે? તો કે આ ડી શું છે? એ પણ બિંદુ છે. ઈ શું છે? તો કે એ પણ એક પ્રકારે બિંદુ છે. ઓ શું છે? એ પણ શું છે? બિંદુ છે. અને બી પણ શું છે? તો કે બિંદુ. એવી જ રીતે સી પણ શું થશે? બિંદુ કહેવાય ને કે આપણે કીધું કોઈ પણ બિંદુઓ ભેગા બનીને એક રેખાખંડ અથવા રેખા રચે તો આ પણ બિંદુઓ થયા બધા. તો અહીંયા તમારે શું લખવાનું રહેશે 5 બિંદુઓના નામમાં? તો કે 5 બિંદુઓ કરી બિંદુ ડી એરો કરી જવાબ ચાલુ કરી દેવાનો. 5 બિંદુઓ પછી લખવાનું બિંદુ ડી પછી અલ્પવિરામ બિંદુ ઈ પછી બિંદુ ઓ પછી બિંદુ બી અને છેલ્લે બિંદુ સી. આ બધા શું થયા એના બિંદુઓ જે આપણી આકૃતિ છે એના. સમજાઈ ગયું? હવે તો કે રેખા તમને અહીંયા 5 બિંદુઓની જગ્યાએ 3 બિંદુ કીધા હોય તો કોઈ પણ 3 લઈ શકે, એવું નહીં કે આપણે આ બધા લઈ લેવાના. સમજાય? હવે રેખા કીધું છે તો કે રેખા એટલે તમને યાદ હોવું જોઈએ કઈ રેખા થશે? આપણે ખબર છે ને રેખાની નિશાની કઈ છે? બંને બાજુ એરો કરીને આપણે લખતા. પહેલા મુદ્દા સાઈન જેમ મેં કીધું હતું રેખા, તો કે રેખામાં તમે કઈ લઈ શકશો? આમાં ઘણી બધી આવી શકે. ડી થી ઈ રેખા પણ આવે, ઈ થી ઓ પણ આવે, સોરી ડી થી ઈ, ડી થી ઓ, ડી થી બી. તમે તમારી અહીંયા જો આકૃતિ જુઓ ને તમે તો એમાં તમે આ બધી રેખા લઈ શકો. ડી થી ઈ, ઈ થી ઓ, ઓ થી બી અથવા ઈ થી બી થાય. આ બધી રેખા થઈ એક પ્રકારે. તમે આ જુઓ ડી પેલું બિંદુ છે, પછી ઈ લઈ લઈએ, પછી કાંઈ ન હોય તો આખું અનંત સુધી જ પ્રસરેલી છે. એવી જ રીતે ઓ જ ઓ થી તો બી થાય. આ બધી શું થઈ એની રેખા થઈ. તો તમારે અહીંયા રેખાના નામ શું લખવાના થાય? તો કે ડી ઈ પેલું લખીએ ડી ઈ. ડી ઈ રેખા તમારે આગળ લખવું પડે નહીં. બિંદુ આપણે લખ્યું ડી કારણ કે અહીંયા આપણે રેખા દર્શાવીએ છીએ. બીજી કઈ રેખા લખશું? તો કે ડી થી ઈ પછી ડી ઓ આવી શકે. ડી ઓ કોઈ પણ આવી શકે. રેખા છે એટલે ડી ઓ લઈ શકાય અહીંયાથી તો અહીંયા સુધી. ચલો પછી કઈ રેખા લેશું? તો કે ડી બી અથવા ઈ ઓ. પહેલા લઈ લઈએ ડી બી પછી ડી ઓ. ઈ તો આવી ગયું છે, ડી બી પણ આવી ગયું. તો હવે કયું બાકી છે? તો ઈ લઈ લ્યો. ઈ બી બાકી છે ને, ઈ અને બી. ઘણી બધી રેખાઓ આવી શકે. ફરજિયાત નથી કે મેં અહીંયા 4 લખી છે એ જ તમારી રેખા થાય. અહીંયા ઘણી બધી આવી શકે. ડી ઈ, ઈ ઓ, ઓ બી, ઈ બી, ડી ઓ, ડી બી બધા નામ તમે લખી શકો. અહીંયા આપણે ખાલી રેખા રેખા નામ જેટલા પછી તમારે અલ્પવિરામ કરી અને શું લખી આપવાનું? વગેરે. એટલે સમજાઈ જાય કે આ બધી શું થાય? એની રેખા થઈ. ત્યાર પછી આકૃતિમાં થી 4 કિરણના નામ કહેવાના. કિરણ જો તમે જે શોધીથી આ કાનમાં એવું ઓછી નો આવે. શું કામ? કે એક જ બાજુ પ્રસરેલી છે. તો ઈ કેમાં ગણાશે? કિરણમાં ગણાશે. તો પહેલું જ કિરણનું નામ આપણે શું લખી લઈએ? ઓસી લખી શકો. બીજું તો કે ડીબી. ડી અને બી પણ શું છે? એક પ્રકાર કિરણ છે. કિરણમાં આવી શકે ને. બી પોઈન્ટ લ્યો તમે અહીંથી જુઓ તો અહીંયાથી તમે જુઓ એટલે બી સુધી પ્રસરેલું છે અનંત સુધી. તો એ પણ એક પ્રકારે કિરણમાં આવી જાય. એટલે ઈ રેખાય કહેવાય અને કિરણ પણ કહેવાય. એવું નથી કે ઈ રેખા છે તો કિરણ નથી.
રેખામાંથી જ આપણે રેખાખંડ અને કિરણ સમજાતા. સમજાતા પોઈન્ટ? તો એનો મતલબ છે કે એમાં એ પણ કિરણ કહેવાય, ડીબી. સમજાય? ત્યાર પછી જુઓ તો કે ડીબી લીધું તો હવે ઈબી પણ કિરણ થશે. થાય ડીઈ, ડીઈ, ઈબી, ઓબી, ઈબી પછી ઓબી અને ડીઓ તો આવી ગયું, બાકી છે તો ડીઓ પણ લખી શકો તમે અને ઓઈ પણ લખી શકો છો. આમ ઊંધું પણ ચાલી શકે, ઓઈ અથવા ઈઓ. પછી તમે કરી શકો, અહીંયા ચાર નામ આપણે લખી નાખ્યા. હવે તમે લખી શકો અનંત અને વગેરે. તો અહીંયા ડોટ કરી વગેરે. અહીંયા તમે પાછળ જવાબ જોશો ને 4.1 નો સ્વાધ્યાયનો, તો પણ તમને એ જ કહેશે કે તમારી રીતે તમે કોઈ પણ નામ કિરણના લખી શકો આ જ આકૃતિમાંથી. સમજાય છે? કિરણ હોવું જોઈએ. કોઈ પણ રેખામાંથી તમે રેખાખંડ, કિરણ અને રેખાના નામ લખી શકશો. પણ ખાલી એક કિરણ આપેલું છે તો એમાંથી તમે ઓસીની રેખા ન કહી શકો. એટલું એક યાદ રાખવાનું. બાકી તમે અહીંયા કોઈ પણ નામ લઈ શકો કિરણમાં. રેડી? વ્યવસ્થિત હોવા જોઈએ. ડી છે, ઈઓ છે, ઓબી છે, પછી તમે એમ કહો કે ઈ સી, ડી સી, તો ઈ ખોટું બને. સમજાય? ત્યાર પછી છે રેખાખંડ. રેખાખંડની નિશાની ભૂલ નહીં કરવાની. અહીંયા તમે ઉપર આ રીતે ડબલ એરા કર્યા છે અને અહીંયા ચાર કિરણ પૂછ્યા છે, ડબલ એરા કરીને તમે લખશો તો ઈ હું ખોટું પાડી દઈશ. કારણ કે ઈ શું થઈ ગયું? રેખાખંડ. તો હવે આપણે જોઈએ રેખાખંડ. રેખાખંડની નિશાની આ છે, ખાલી શું કરવાનું? લીટી ઉપર. તો ડી ઈ શું થયો? એક પ્રકારનું રેખાખંડ. બીજું ઈ ઓ ચાલે અથવા ડી ઓ. પેલા ડી ના લઈએ તો ડી ઓ, બીજું ડી બી. હવે કયું લઈ શકશો? ઈ ઓ આવી શકે. આ બધા શું થયા? રેખાખંડ. હજી ડોટ ડોટ કરી વગેરે. સમજાણું? આ રીતે તમે રેખાખંડના નામ, કિરણોના નામ લઈ શકશો. હજી રેખાખંડમાં આવી શકે ને? જો ડીઓ આવી ગયો, ડીબી આપણે લખ્યું, ઈઓ લખ્યું છે, હવે ઓબી આવી શકે, પછી ડીઈ આવી શકશે. આ રેખાખંડ થઈ ગયા તમારા. સમજાણું બધાને? તો આ તમારો દાખલા નંબર 1 થયો. આ જ રીતે લખવાનું, વગેરે લખી નાખવાનું એટલે દીદી સમજશે કે સમજી જશે કે આમાં હજી નામ બાકી છે, આવી શકે. આપણને 4 પૂછ્યા છે એટલે આપણે 4 લખ્યા, પણ હજી આવી શકે. સૌ એન્ડ થઈ ગયો નથી. તો આ હતો તમારો દાખલા નંબર 1 કે જેમાં તમારે બિંદુઓ, કિરણો અને રેખાખંડ તેમજ રેખાના નામ આપવાના હતા. ત્યાર પછી દાખલા નંબર 2 જુઓ કે દાખલા નંબર 2 માં તમે પ્રશ્ન વાંચો. પાઠ્યપુસ્તકમાં શું કીધું છે? તો કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ શક્ય હોય તેટલી રેખાના 12 રીતે નામ આપવાના છે. જે મૂળાક્ષર A B C D 4 મૂળાક્ષર છે એનો જ ઉપયોગ કરવાનો છે અને તમારે 12 નામ બનાવવાના છે. કોઈ પણ એક અક્ષરનો ઉપયોગ કરીને પહેલા બનાવી લઈએ પછી બીજાનો થાશે. કારણ કે જો A લેશો તમે પહેલા એટલે A થી કેટલા નામ બને? A B A C A D. એવી જ રીતે B થી વિચારો તો B થી પણ 3 નામ બનશે, 1 2 અને 3 આની સાથે. તો એવા કેટલા નામ બનશે? એમ જ ખબર પડી જશે. કારણ કે 4 પોઈન્ટ છે, ચારે 3 નામ બનાવતા હોય તો 4 તરીકે 12 નામ બનશે આપડા. તો પહેલા આપણે બિંદુ A ને મુખ્ય લઈ અને રેખાના નામ લખીએ. રેખા ઉપર બંને એરા આવશે, યાદ રાખવાનું. તો રેખા A થી A બિંદુને મુખ્ય લઈ એટલે પહેલી રેખા કઈ ગણાશે? A B. બીજી તો કે A C, ત્રીજી A D. થશે આ એની એને મુખ્ય રેખા રેખાનું નામ. ત્યાર પછી બિંદુ B ને મુખ્ય લઈએ આપણે. જો તો બિંદુ B ને મુખ્ય લેતા કઈ રેખા થશે? પેલી BA બની શકે, BC અને બીજી BD. ત્યાર પછી બિંદુ C ને મુખ્ય
મુખ્ય લેતા, શી ને મુખ્ય લઈએ આપણે તો કઈ થશે સી એ, બીજી સી બી, આડાવડી ચાલે એવું નહીં, સી બી બની ગઈ। ત્યાર પછી બિંદુ ડી ને મુખ્ય લેતા એટલે કે આપણે એને લઈને કહીએ તો એની સાથે કેટલી રેખા બને ડી એ, ડી સી અને ડી બી। ડી બી પહેલા લખી, ડી સી પછી લખી, એમાં કાંઈ ફેર પડે નહીં, આપણે ખાલી રેખાના નામ જોઈએ છે। સમજાઈ ગયું કઈ રીતે રેખાના નામ લીધા મેં? કુલ તમારી જે રેખા છે એમાંથી 12 નામ આપણે અગાઉ જોયું કે રેખામાં વગેરે કરીને આપણે લખ્યું કેટલા બધા નામ હજી એડ થઈ શકે, પણ આપણને 4 નામ પૂછ્યા હતા એટલે આપણે 4 લખ્યા। પણ આ પ્રશ્નમાં તમને કીધું છે કે અહીંયા જે રેખા દોરેલી છે એમાંથી બનતા 12 નામ આપણે અહીંયા લખવાના છે, જે આપણે અત્યારે લખ્યું। સમજાઈ ગયું બધાને? તો આ જે મેં જેમ લખ્યું છે ને અહીંયા તમારે ઉપર પ્રશ્ન લખી નાખવાનો પાઠ્યપુસ્તકમાંથી જોઈને, રેખા દોરી નાખવાની છે પેન્સિલથી, પોઈન્ટે પેન્સિલથી જ દર્શાવજો। પછી તમે અહીંયાથી બિંદુથી ચાલુ કરી આ બધું પેનથી લખવાનું છે કે આ જે મેં જેમ લખ્યું છે એમ જ તમારી પાકી બુકમાં તમારે લખી નાખવાનું છે। રેડી? આટલું વિડિયો જોઈને જ લખવાનું થશે સ્વાધ્યાય જે 4.1 ચાલુ કર્યું એમાં। તો અહીંયા સુધી આપણે રાખીશું, આગળનું છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું। અસ્તુ, જય હિન્દ।